વેલકમ બેક। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે। સોમવારે અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્ય પ્રધાનની આ સૂચના છે। સ્થાનિક સ્તરેથી નાગરિકોની સમસ્યા ઉકેલાય તેવી વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ કરવામાં આવશે। સોમવારે અને મંગળવારે કચેરીના વડાને અન્ય કાર્યક્રમમાં ન જવા આ સૂચના આપી દેવામાં આવી છે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પોલીસ અધિકારીઓને આદેશ છે। ખાસ કરીને સોમવારે અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળવા આદેશ આપવામાં આવ્યો છે। કોઈ પણ અન્ય કાર્યક્રમમાં ન જવા માટે આ આદેશ છે। માત્ર સોમવાર અને મંગળવાર આ 2 દિવસની વાત છે જ્યાં પોલીસ અધિકારીઓને કોઈ પણ અન્ય કાર્યક્રમમાં ન જવા અને નાગરિકોની જે રજૂઆત છે તે સાંભળવા આદેશ આપ્યો છે। તો નાગરિકોના અનેક પ્રશ્નો હોય છે, તેના ઉકેલ માટે ખાસ કરીને પોલીસના અધિકારીઓને આ આદેશ આપવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરેથી નાગરિકોની સમસ્યા ઉકેલાય તેવી વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, જણાવશો, ગૃહ રાજ્ય પ્રધાનનો એક આદેશ અને સોમવારે અને મંગળવારે નાગરિકોની જે રજૂઆત છે તે સાંભળવા આદેશ આપ્યો છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, જે સામાન્ય નાગરિકો હોય છે તેમની વાત છે જે સ્થાનિક સ્તરેથી સાંભળવામાં આવે તે માટેનો આ નિર્ણય છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે। દર મંગળવારે ખાસ કરીને તો સોમવારે અને મંગળવારની વાત કરવામાં આવે, સચિવાલય ખાતે પણ જે જનપ્રતિનિધિઓ હોય છે તેમ પોતાની રજૂઆત છે તે મૂકતા હોય છે, ત્યારે હવે દર સોમવારે અને મંગળવારે ફરજિયાતપણે સામાન્ય નાગરિકોની રજૂઆત છે તે સાંભળવા પોલીસ અધિકારીઓને આદેશ છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને આજે 2 દિવસ છે, આ સોમવારે આ વખતે વડાપ્રધાન છે તેના કારણે આગામી સપ્તાહથી આ નિર્ણય છે તે લાગુ કરવામાં આવશે। કોઈ પણ જરૂરિયાત ન હોય તો જે પણ પોલીસના વડા હોય તેમણે પોતાની કચેરી ન છોડવી, અધિકારીઓને સૂચના આપવી અને તમામ જે કાર્યક્રમો છે મહત્વપૂર્ણ ન હોય તો રદ કરવા, એ પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। મૂળ જે ઉદ્દેશ્ય છે તે સામાન્ય રજૂઆતો માટે ગાંધીનગર અરજદારો આવે છે અને જે હાલાકી પડે છે તે ન થાય અને સ્થાનિક સ્તરે જ, કેમ કે સામાન્ય રીતે જે પણ ફરિયાદ હોય છે તે જે તે સ્થાનિક પોલીસ સુધી આપવામાં આવતી હોય છે, ત્યારબાદ તેનું નિરાકરણ આવતું હોય છે, ત્યારે સ્થાનિક સ્તરે જ ફરિયાદનું નિરાકરણ આવે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય છે તે લેવાયો છે। બિલકુલ કિંજલ, આપ જોડાયેલા રહેજો। એક મહત્વના સમાચાર બીજા